સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા ચોટીલા, જ્યાં ભગવતી ચામુંડા માતા બિરાજમાન છે, ત્યાં નેશનલ હાઈવે 8A પર રાધેકૃષ્ણ હોટલ આવેલી છે, જેની સાથે એક ખાસ વ્યક્તિની યાદ જોડાયેલી છે। આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરી રહ્યા છીએ જેમની સાદગી અને શ્રદ્ધા માટે શબ્દો ઓછા પડે। જી હા, વાત છે આપણા ગુજરાત રાજ્યના લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીની। છેલ્લા 3-4 વર્ષથી ચોટીલા હાઈવે પર આવેલી રાધેકૃષ્ણ હોટલ પાસે તેમનો એક નિત્યક્રમ બની ગયો હતો। જ્યારે પણ તેઓ ચોટીલા પાસેથી પસાર થાય અને ગાંધીનગર જવા નીકળે ત્યારે તેઓ પોતાની ગાડીને તરત જ ત્યાં ઊભી રખાવતા હતા। તેમનો આખો સ્ટાફ ગાડીમાંથી નીચે ઉતરતો અને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈને જોતા રહેતા હતા। નવાઈની વાત તો એ હતી કે વિજયભાઈ રૂપાણી પોતે પોતાના બૂટ ઉતારીને ભગવતી ચામુંડા માતાના ફોટોને 2 હાથ જોડીને દર્શન કરતા અને શ્રીફળ અર્પણ કરતા હતા। તેમની અદ્ભુત શ્રદ્ધા અને વિનમ્રતા ખરેખર પ્રેરણાદાયક છે, જે સૌને આજે પણ પ્રેરણા આપે છે। રૂપાણી સાહેબ અહીં આવતા હતા, બરાબર, કે આ જગ્યા હું કરાવું, આવીને નાળીઓ વધેરે મારી હારે રામ રામ કરતા, અને નાળીઓ વધીને નાળીઓ મેં પાણી પીએ પછી જાય મારી હારે રામ રામ કરતા। કેમ છે કાકા? સારું છે, મને કાકા કહેતા હતા। પછી કેમ છો? સારું છે। આવે એટલે મને પૂછે બધી કે તમારે કેમ છે, શું હાલે છે? નાળીઓ વધીને 30 રૂપિયા દઈને એ બહાર નીકળી જાય। રૂપાણી સાહેબના મેડમ આવતા હતા, અહીં નાળીઓ વધીને જે હજુ કાલે આવ્યા હતા, અને જે અહીં નીકળે હતી નાળીઓ વધીને આમ રોજા એવા થઈ ગયા। આપણે તો અફસોસ થાય, અમને અફસોસ થાય કે ભાઈ આ સાહેબ ટાઈમ અહીં આવતા હતા, મેડમને જરા ખોટું તો લાગે જ નહીં, અમને લાગ્યું ખોટું, પણ હવે એમના હાથમાં છે, ભગવાનના હાથમાં, આપણા હાથમાં કાંઈ છે નહીં। ટાઈમ આવતા જાતા એકા બીજીને મન ઓલું થઈ ગયું। એ આ 5 વર્ષ એ મેડમ તો કેટલા ટાઈમથી આવતા, અમને નહોતા ઓળખતા। આ તો પછી ખબર પડી કે એમના ઘરના છે, આવતા જશે અહીં, પણ અમને એ ખબર નહીં કે એમના ઘરના છે।